કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સરવાળાના પ્રકારો જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોવાનું છે બાદબાકી. આજે આપણે શરૂઆત કરવાની છે સાદી બાદબાકીથી. સાદી બાદબાકી પછી આપણે દસકાવાળી બાદબાકી, પોઈન્ટવાળી બાદબાકી, અપૂર્ણાંકવાળી બાદબાકી અને ચલવાળી બાદબાકી જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સાદી બાદબાકી મિત્રો એકદમ સહેલી હોય છે, એમાં કંઈ જ નથી હોતું. કઈ રીતે ગણવાની છે એ તમને હું સમજાવું. અહીં 53 છે, અહીં 21 છે. એનો અર્થ શું થાય છે કે 53 માંથી 21 બાદ કરો. તો સૌપ્રથમ પેલી એક રકમમાંથી બાદ કરો ને, 3 માંથી 1 જાય તો કઈ રીતે આપણે બાદબાકી કરી શકીએ? તો આ આંગળીઓ છે, આ 3 છે, આ 3 આંગળીઓ છે, બરોબર. આમાંથી 1 જાય તો કેટલી આંગળી વધે? 2. તો આ રીતે તમે ગણી શકો છો. ત્યારબાદ બીજી ગણતરી કરી, 5 માંથી કેટલા કાઢવાના? 2. 5 આંગળીઓ છે, આમે 2 કાઢી નાખો, કેટલી આંગળી રહી? 3. તો આ રીતે તમે સામાન્ય ગણતરી કરી શકશો. પરંતુ વારી ઘડીએ જો તમે આવી આંગળીથી ગણતરી કરશો તો તમારે સમય વધારે જોઈશે. એટલા માટે તમારે મોઢે હિસાબ કરતા શીખવું પડશે. ગણિતમાં તમારી આવી બાદબાકી તો મોઢે તમને આવડવી જોઈએ. તો મોઢે જ આપણે એવી હિસાબ કરતા શીખશું. 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 2 જાય તો 6, 8 માંથી 4 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2, 80 માં 4 નો જાય એટલે 10 કો આ ઘટીને થઈ જાય 5, 10 માં 4 જાય તો 6, 5 માં 3 જાય તો 2. આ દાખલો મેં 10 વાળો લીધો છે. આવા દાખલા આપણે આગળના લેક્ચરમાં શીખવાના છે. નો ખબર પડે તો ચિંતા નથી કરવાની. આવા દાખલા આપણે કેમાં શીખવાના છે? આગળના લેક્ચરમાં. અત્યારે તો તમારે સાદી બાદબાકી પહેલા શીખવાની છે. 9 માંથી 1 જાય તો 8, 8 માંથી 8 જાય તો 0. કોઈ પણ સંખ્યામાંથી બાદ તે સરખી સંખ્યા બાદ કરો ને તો જવાબ 0 આવે. ઉદાહરણ તરીકે 50 માંથી 50 બાદ કરો, જવાબ મને કેટલો મળે? 0. કોઈ પણ સરખામાંથી સરખું બાદ કરતા જવાબ 0 મળે છે. 6 માંથી 4 જાય તો 2, 7 માંથી 5 જાય તો 2, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 9 માંથી 2 જાય તો 7, 8 માંથી 3 જાય તો 5. તો આ રીતે તમે સાદી બાદબાકી મિત્રો ગણી શકો છો. 8મો દાખલો, 5 માંથી 2 જાય તો 3, 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1. 9મો દાખલો, 8 માંથી 3 જાય તો 5, 8 માંથી 4 જાય તો 4, 7 માંથી 3 જાય તો 4, 6 માંથી 5 જાય તો 1, 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1. 11મો દાખલો, 8 માંથી 3 જાય તો 5, 5 માંથી 4 જાય તો 1, 6 માંથી 4 જાય તો 2. આ રીતે મિત્રો તમારે મોઢે હિસાબ કરતા શીખવું પડશે. જો મોઢે હિસાબ કરતા શીખશો નહીં તો ગણિત શીખવું તમારી માટે અઘરું પડશે. 12મો દાખલો, 7 માંથી 5 જાય તો 2, 8 માંથી 4 જાય તો 4, 9 માંથી 3 જાય તો 6, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 7 માંથી 6 જાય તો 1. 14મો દાખલો, 4 માંથી 3 જાય તો 1, 6 માંથી 5 જાય તો 1, 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 3 જાય તો 5. 15મો દાખલો, 7 માંથી 5 જાય તો 2, 8 માંથી 2 જાય તો 6, 9 માંથી 3 જાય તો 6, 8 માંથી 4 જાય તો 4. 16મો દાખલો, 8 માંથી 5 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 4 જાય તો 4, 7 માંથી 5 જાય તો 2. 17મો દાખલો, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 8 જાય તો 1. તો જોવો છો ને મિત્રો કેટલા સહેલા દાખલા છે. 18મો દાખલો, 3 માંથી 3 જાય 0, 3 માંથી 2 જાય તો 1, 5 માંથી 4 જાય તો 1, 9 ના 9. તો આ રીતે દાખલો ગણવાનો. નીચે કઈ પણ સંખ્યા ન હોય તો ઉપરની સંખ્યા એમને મૂકી દેવાની છે. આ રીતનો દાખલા હોય તો પણ કઈ ચિંતા નથી કરવાનું. પહેલી રકમ એમને અને બાકીની રકમને જમણી સાઈડથી મૂકજો મિત્રો. 4, 3, 2. હવે બાદબાકી 4 માંથી 4 જાય 0, 8 માંથી 3 જાય 5, 3 માંથી 2 જાય તો 1. 20મો દાખલો, પહેલી રકમ આપણે એમના મૂકશું, બીજી રકમ આપણે જમણી સાઈડથી મૂકશું. જો તમે આ ડાબી સાઈડથી મૂકશો તો જવાબ શું મળશે? તમને ખોટો મળશે. 6 માંથી 3 જાય તો 3, 6 માંથી 2 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2, 8 ના 8, 8, 7, 5, 8 લખી નાખા. ઓછા કેટલા છે? 23. જમણી સાઈડથી આપણે લખશું. 8 માંથી 3 જાય 5, 5 માંથી 2 જાય તો 3, 7 ના 7 અને 8 ના 8. 22મો દાખલો, 733 ઓછા 20. 3 માંથી 0 જાય 3, 3 માંથી 2 જાય તો 1, 7 ના
7. 23મો દાખલો 9111 માંથી 111 આપણે બાદ કરવાના છે. એકમાંથી એક જાય 0, એકમાંથી એક જાય 0, એકમાંથી એક જાય 0 અને 9 ના 9. તો આ હતા મિત્રો સાદા બાદબાકીના દાખલા. એકદમ સહેલા જ હોય છે. ગણવાનો તમે પ્રયત્ન કરજો. હું દર્શક દાખલા તમને આપી જાઉં છું, એ દાખલા પણ તમે ગણજો. આ લેક્ચરમાં મિત્રો આટલું જ તે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં દસકાવાળી બાદબાકી જોવાની છે. તો જો ન આવડતી તો મિત્રો ખાસ એ વિડીયો જોજો, કારણ કે દસકાવાળી બાદબાકી હું તમને પાયેથી શીખવાડવાનો છું. તો અહીં એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશો નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.